હસ્તિનાપુર, જેનું મૂળ નામ છે હસ્તિનપુર, તે ઉત્તર પ્રદેશના મેરુત જિલ્લામાં આવેલું અતિ પ્રાચીન અને ઐતિહાસિક નગર છે. હસ્તિનાપુર કુરુકુળની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. મહાભારત અનુસાર રાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર રાજા હસ્તિએ ગંગા નદીને કિનારે આ નગર વસાવ્યું હતું. આ નગર કૌરવો અને પાંડવોની રાજધાની હતી. દિલ્હીની ઉત્તર પૂર્વે આશરે 91 કિલોમીટર ના અંતરે આ નગરના અવશેષો મળી આવેલ છે. કૌરવો પાંડવો વચ્ચે અહીં યુદ્ધ રમાયું હતું અને પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા હતા. ઈ.સ. 1950 થી 1953 દરમિયાન પ્રસિદ્ધ પુરાતત્વવિદ બી. લાલ દ્વારા કરાયેલ ઉત્ખનન દરમિયાન અહીંથી 5 સંસ્કૃતિકાળની ભાળ મળી છે. પ્રત્યેક કાળના વાસણના અવશેષો મળ્યા છે. આમાંના સૌથી પ્રાચીન કાળના વાસણો ચિત્રિત ગેરુવા રંગના વિશિષ્ટ ભાતવાળા હતા. બીજા કાળના સલેટી રંગના અને તેના ઉપર ભૂરા અથવા કાળા રંગના ચિત્રણવાળા વાસણો છે. અહીં તાંબાનો ઉપયોગ થતો હોવાના પુરાવા છે. ત્રીજા કાળમાં કાળા ઉપવાળા વાસણો, માટીની પાકી ઈંટો, આહત, 5 માક, સિક્કા વગેરે મળ્યા છે. ચોથા તબક્કામાં કુષાણકાલીન અને પાંચમા અને છેલ્લા તબક્કામાં મધ્યકાલીન અવશેષો મળ્યા છે. બી. લાલ આના દ્વિતીય કાળને મહાભારતકાલીન માને છે. મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રના 100 પુત્રો મરણ પામ્યા અને યુધિષ્ઠિર કુરુઓના રાજા બન્યા. તેમનું પાટનગર પણ હસ્તિનાપુર હતું. રાજા પરીક્ષિતની પૌરાણિક વાર્તા ઐતિહાસિક હકીકત સૂચવે છે કે નાગ લોકોના રાજા તક્ષકે હસ્તિનાપુર પર ચડાઈ કરી હતી. તેના આક્રમણને રોકવાના પ્રયાસમાં ત્યાંનો રાજા પરીક્ષિત મરણ પામ્યો. હસ્તિનાપુરનો નાશ થયા પછી કે ગંગા નદીથી ધોવાઈ ગયા પછી કુરુકુળના રાજાઓ ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા હતા. હસ્તિનાપુર જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ છે. મહાવીર સ્વામીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે રાજા શ્રેયાસે આદિ તીર્થંકર ઋષભદેવને શેરડીનો રસ દાનમાં આપ્યો હતો. તેથી આ સ્થળ દાની તીર્થ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળનો સંબંધ શાંતિનાથ, કુંતુનાથ અને અરહન્નાથ નામના તીર્થંકરો સાથે પણ છે.